ઓમ નમો ભગવતે વાસુદેવાય। મિત્રો, આપણી ભારતીય સંસ્કૃતિમાં દરેક સંબંધને એક વિશેષ સન્માન અને સ્થાન આપવામાં આવ્યું છે। ભાઈ અને બહેનના સંબંધને પણ એવું જ વૈદિક આદર અને માન્યતા પ્રાપ્ત છે અને એ જ પ્રેમભર્યા સંબંધનું પ્રતીક છે ભાઈ બીજનો પવિત્ર તહેવાર। પ્રત્યેક વર્ષે કાર્તિક માસની બીજની તિથિએ ઉજવાતો આ વિશેષ તહેવાર ભાઈ અને બહેનના સંબંધમાં મીઠાશ, પ્રેમ અને સન્માનનો સંગમ કરાવે છે। આ તહેવાર આપણને વૈદિક સંસ્કૃતિના મહાન ગુણો અને પરંપરાઓની યાદ અપાવે છે। તો ચાલો આપ સૌને ભાઈ બીજના આ પાવન પર્વની હાર્દિક શુભેચ્છાઓ પાઠવતા આજે સાંભળીએ ભાઈ બીજની વિશેષ પૌરાણિક કથા, જે પુરાણોના પવિત્ર પાનાઓમાંથી લેવામાં આવી છે। ધનતેરસથી લઈને ભાઈ બીજ સુધીનો તહેવાર વિશેષ રૂપે યમરાજ અને તેમની બહેન યમુના દેવીની કથા સાથે જોડાયેલો છે। આ કથા સ્કંદ પુરાણ અને પદ્મ પુરાણ જેવા પ્રાચીન ગ્રંથોમાં વર્ણવાયેલી છે, જેમાં ભાઈ બહેનના પવિત્ર સંબંધનું સુંદર વર્ણન જોવા મળે છે। આપણે સૌ જાણીએ છીએ કે યમરાજ અને યમુના ભગવાન સૂર્યના પુત્ર અને પુત્રી છે। યમરાજ જે મૃત્યુના દેવતા છે, તેઓ પોતાના કર્તવ્યોમાં એટલા વ્યસ્ત રહે છે કે તેમને પોતાના પરિવાર સાથે મળવાનો સમય મળતો નથી। છતાં તેમની બહેન યમુના પોતાના ભાઈ માટે અતિ સ્નેહ રાખતી હતી। એક દિવસ લાંબો સમય વીતી ગયા પછી પણ જ્યારે યમુના પોતાના ભાઈ યમરાજને મળી શકી નહોતી, ત્યારે તેણે પ્રાર્થના કરી અને ભાઈને પોતાના ઘરે આવવા વિનંતી કરી। યમરાજ પણ મળવા ઈચ્છતા હતા, પરંતુ સમયના અભાવે જઈ શકતા નહોતા। અંતે એક દિવસ યમરાજે પોતાની બહેનનું આમંત્રણ સ્વીકારી લીધું અને તેઓ યમુનાના ઘરે ગયા। એ દિવસ હતો કાર્તિક માસની સુદ પક્ષની બીજની તિથિ। યમુના દેવી પોતાના ભાઈના સ્વાગત માટે ખૂબ જ તૈયારી કરી, ઘરને સુંદર રીતે શણગાર્યું, સ્વાદિષ્ટ ભોજન તૈયાર કર્યું અને દીવો પ્રગટાવી ભાઈનું સ્વાગત કર્યું। જ્યારે યમરાજ તેમના ઘરે આવ્યા ત્યારે યમુનાએ ખૂબ આદરથી તેમને આસન આપ્યું, તિલક લગાવ્યું, સન્માનથી ભોજન કરાવ્યું અને તેમના દીર્ઘાયુષ્યના તથા સુખ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી। યમુનાનો આ પ્રેમ અને આદરથી યમરાજ ખૂબ પ્રસન્ન થયા અને યમુનાને કહ્યું કે બહેન, માગ, જે તને ઈચ્છા હોય એ માગ। યમુનાએ કહ્યું કે ભાઈ, દર વર્ષે આ કાર્તિક સુદ બીજના દિવસે તું મારા ઘરે આવજે, અને જે બહેનો આ દિવસે પોતાના ભાઈને તિલક લગાવી ભોજન કરાવશે, તેમના ભાઈની આયુષ્ય લાંબી થાય છે અને તેમને ક્યારેય પણ કોઈ ભય ન રહે। યમરાજે તેમની બહેનની આ ભાવનાને સ્વીકારીને આશીર્વાદ આપ્યા। તેમણે યમુના નદીને પણ આશીર્વાદ આપ્યા કે જે ભાઈ બહેન આ દિવસે એટલે કે કાર્તિક માસની બીજની તિથિએ યમુના નદીમાં સ્નાન કરશે, તેમને કદી યમરાજના દર્શન નહીં કરવા પડે। ત્યાંથી જ આ પરંપરા શરૂ થઈ કે ભાઈ બીજના દિવસે બહેનો પોતાના ભાઈને તિલક લગાવે છે, તેમને ભોજન કરાવે છે અને તેમના દીર્ઘાયુષ્ય, સુખ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરે છે। શાસ્ત્રોમાં માન્યતા છે કે જે ભાઈ પોતાની બહેન પાસેથી તિલક કરાવે છે, બહેનના ઘરે ભોજન કરે છે અને ભેટ આપીને તેને પ્રસન્ન કરે છે, તેને ક્યારેય યમરાજનો ભય સતાવતો નથી અને તે લાંબી આયુષ્ય પ્રાપ્ત કરે છે। સ્કંદ પુરાણમાં પણ કહેવામાં આવ્યું છે કે જે મનુષ્ય કાર્તિક માસની સુદ પક્ષની બીજના દિવસે યમુના નદીમાં સ્નાન કરીને પૂર્વાહનમાં યમરાજની પૂજા કરે છે, તે ક્યારેય યમલોકના દર્શન કરતો નથી। આ દિવસે યમુના દેવી પોતાના ઘરે યમરાજની પૂજા કરીને તેમને ભોજન કરાવે છે અને આ જ પ્રસંગમાં સ્મરણ રૂપે આજ સુધી ભાઈ બીજની પરંપરા અખંડિત રીતે ચાલે છે। આ દિવસે સ્કંદ પુરાણમાં ભાવપૂર્વક જણાવ્યું છે કે દરેક મનુષ્યએ પોતાની બહેનના ઘરે જ ભોજન કરવું જોઈએ। તો આ રીતે સ્કંદ પુરાણમાં સ્પષ્ટ રીતે ઉલ્લેખ છે કે આ દિવસે દરેક વ્યક્તિએ પોતાની બહેનના ઘરે જ ભોજન કરવું જોઈએ। બહેનને પણ આ દિવસે પ્રેમપૂર્વક પોતાના ભાઈને પોતાના ઘરે આમંત્રિત કરવો જોઈએ અને યોગ્ય મુહૂર્તમાં તેને તિલક લગાવવો જોઈએ। પોતાના ભાઈનું સન્માન કરીને પ્રેમપૂર્વક ભગવાનને અર્પિત સ્વાદિષ્ટ ભોજનનો પ્રસાદ ભાઈને ખવડાવવો જોઈએ અને આ રીતે કહેવું જોઈએ કે હે મારા ભાઈ, આજે તને પામી હું ધન્ય થઈ ગયો છું। આજે મારી આયુષ્ય વૃદ્ધિ માટે તું મારા ઘરે ભોજન કરજે, કારણ કે
પૂર્વકાળમાં આજ કાર્તિક શુક્લ બીજના દિવસે યમુનાજીએ પોતાના ભાઈ યમરાજજીને પોતાના ઘરે ભોજન કરાવ્યું હતું અને તેમનું સન્માન કર્યું હતું. આ દિવસે કર્મપાશમાં બંધાયેલા નારકીય જીવોને પણ યમરાજ મુક્ત કરે છે. તેથી બહેનોએ પોતાના ભાઈની લાંબી આયુષ્ય, સુખ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના અવશ્ય કરવી જોઈએ. આ રીતે બહેન પાસેથી સન્માન પ્રાપ્ત કર્યા બાદ ભાઈએ પણ પોતાની બહેનની પૂજા કરવી જોઈએ. પોતાની શક્તિ મુજબ તેને વસ્ત્ર, આભૂષણ કે અન્ય ભેટ આપીને પ્રસન્ન કરવી જોઈએ. જો મોટી બહેન હોય તો તેના ચરણ સ્પર્શ કરવા જોઈએ અને અન્ય બહેનોને વસ્ત્રાદિ આપીને ખુશ કરવી જોઈએ. સ્કંદ પુરાણમાં બ્રહ્માજી નારદ મુનિને કહે છે કે હે નારદ, જે મનુષ્ય યમ દ્વિતીય વ્રતનું પાલન કરે છે તે અપમૃત્યુથી મુક્ત થાય છે, પુત્ર પૌત્રાદિથી સંપન્ન બને છે અને અંતે મોક્ષ પ્રાપ્ત કરે છે. આ તમામ વ્રત અને અનેક પ્રકારના દાન ગૃહસ્થ માટે શ્રેષ્ઠ માનવામાં આવ્યા છે. જો કોઈ વ્યક્તિનો ભાઈ કે બહેન ન હોય તો તેમના માટે ભગવાન જગન્નાથજી અને બલરામજીને પોતાનો ભાઈ માનવો શ્રેષ્ઠ ગણાય છે. અને જેમની બહેન ન હોય તેઓએ સુભદ્રાજીને પોતાની બહેન રૂપે સ્વીકારવી જોઈએ, કારણ કે આ ભૌતિક સંબંધો આ જીવન સુધી જ રહે છે, પરંતુ ભગવાન સાથે જોડાયેલો સંબંધ ચિરકાલ સુધી અમર રહે છે. તેથી આ દિવસે ભાઈ કે બહેનના રૂપમાં ભગવાનને પણ આમંત્રિત કરીને તેમને ભોજન કરાવવું અત્યંત શુભ માનવામાં આવે છે. આપણા આ પર્વના ઉપલક્ષમાં યથાશક્તિ દાન આપવું જોઈએ. આજના દિવસે જે જન આ યમ દ્વિતીયા કે ભાઈ બીજની કથા સાંભળે છે તેના પૂર્વ પાપ કર્મો નાશ થઈ જાય છે અને તે મનુષ્ય આ જન્મના સમસ્ત બંધનોથી મુક્ત થઈને પરમ આધ્યાત્મિક ગતિને પ્રાપ્ત કરે છે. તો મિત્રો, આ હતી આજની ભાઈ બીજની વિશેષ પૌરાણિક કથા. અમને આશા છે કે આજની આ કથાથી તમારા ભાઈ બીજ પર્વ પ્રત્યેની શ્રદ્ધામાં વૃદ્ધિ થઈ હશે. અને જો તમે પણ આજે તમારા ભાઈ કે બહેન સાથે ભાઈ બીજ મનાવી રહ્યા છો તો અમને નીચે કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને આજે શું વિશેષ કર્યું તે પણ શેર કરજો. જો આજે તમે પોતાના ભાઈને ઘરે ભોજન માટે બોલાવવાના છો અને તિલક કરવાના છો તો તિલક પણ શુભ મુહૂર્તમાં કરવું જોઈએ. જો તમને શુભ મુહૂર્તની ખબર ના હોય તો એનો વિડીયો પણ અમારી ચેનલ પર અપલોડ કરેલો છે, તો એને પણ ધ્યાનમાં રાખીને તમે પોતાના ભાઈને તિલક કરી શકો છો. અને જો તમે ચાહો છો કે તમારો ભાઈ હંમેશા ખુશ રહે, તેના જીવનમાં ક્યારેય દુઃખ આવે નહીં, તો આ વિડીયોને એક લાઈક કરી લેજો. કોમેન્ટમાં જય યમરાજ દેવ અથવા જય યમુના દેવી અવશ્ય લખી લેજો. તો મળીએ આગળના વિડીયોમાં. ત્યાર સુધી ધન્યવાદ.